જ્ઞાન ચક્ષુષા આપણે તો જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવાના. સંસ્કૃત અઘરું નથી. આપણી ગુજરાતીમાં ઝાઝા પડતા શબ્દો સંસ્કૃતના જ છે. સંસ્કૃત ભાષામાંથી જ બનેલી ગુજરાતી ભાષા છે. એમાં પણ એટલી જ વિભક્તિ અને ગુજરાતીમાં પણ એટલી જ વિભક્તિ છે. લોકોને બધી ભાષા શીખવી હેલી પડે, પણ ગુજરાતી ભાષા અઘરી પડે, કારણ કે વ્યાકરણ મોટું છે. જો કે અટાણે તો ભણે નહીં નથી વ્યાકરણની ખબર. આ તો રથયાત્રા છે, ભગવાન નીકળ્યા છે નગરચર્યામાં. લાઈ જોતો હું મારા ભક્તો શું કરે. હા, અને ભગવાનને તો એના બાળકો ઉપર પ્રેમ હોય, પણ આપણને કેટલો પ્રેમ છે ને એ મહત્વનું છે. અને એટલે ભગવાન પાસે આપણે માગણી એમાં જગન્નાથ પાસે તો નહીં જ કરવાની, કારણ કે એને હાથ નથી, એટલે એ કઈ દેવાનો છે નહીં, એ કઈ લેવાનો નથી. હા, એ પગઈ નથી, એટલે કઈ એ આવવાનો નથી ને એ આવ્યો છે ભાગી જવાનો. ભગવાનના હાથ પગ બે નથી, બાકી બધા ભગવાનના છે, પણ આને નથી. જેમાં પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલનાથ કડે હાથ દઈ અને ઊભા છે, તો મને એક ભાઈ કીધું તો મને કે ભગવાન કે કડે હાથ દઈને શું કરવા ઊભા? હું ભગવાન એમ કહે છે કે ભવ પાર છે ને, કે બહુ ઊંડો નથી ભવસાગર, આયલો તું તાર કડ સુધી જ થાય છે. હા, પણ હું તો કડે હાથ રાખીને ઊભો રહીશ, કે તારે તરીને આવવાનું છે, હું તને તારવાનો નથી. તું કર્મ એવું કર તો તરી જઈશ. એટલે આપણે ધ્યાન રાખવાનું. હા, કોઈ આપણને તારી દેવાનું નથી, તરતા શીખડાવવાનું છે. આ ભગવદ્ ગીતા છે એ આપણને તરતા શીખડાવે કે ભવસાગર કેમ તરવો. અને જે એક વખત ભવસાગર આપણે તરી ગયા ને, તો આવતો ભવ આપણો બેડો પાર. અને એટલે કીધું, જેના મુખમાં રામનું નામ નથી, એનો મનુષ્ય તણો અવતાર નથી. માણા થા, માણા જેવો થા, આ બહુ મહત્વનું. આજે લોકો પાસે સંપત્તિ છે પણ શાંતિ નથી. ધર્મ જાણે છે પણ આચરણ નથી. સાધન છે પણ વપરાશની કિંમત નથી. અને તાકાત છે પણ એને વાપરવું ક્યાં એની ખબર નથી. એટલે આજે જોવા જઈએ ને તો માણસ અશાંત છે, અને માણસ દેખાય છે પણ માણસાઈ નથી. આ મહત્વના મુદ્દા આપણે આજના દિવસે, પવિત્ર દિવસે અષાઢી બીજ, આ રામદેવપીરની મોટી બીજ કહેવાય, 12 બીજનો ધણી. અમારા ગામમાં તો આજે મોટો ઉત્સવ હોય, રાત આખી ભજન હોય. રામદેવ અને વાહે પીર લાગે, આ બે અર્થ છે. કારણ કે એ રામદેવ શા માટે પીર કહેવાના? જ્યારે પરધર્મી મુસલમાનોએ ભારત ઉપર હુમલો કર્યો અને મારીને મુસલમાન બનાવતા હતા, ત્યારે એ લોકોને પ્રભાવિત કરવા માટે થઈને ફકીરો બોલાવ્યા. અને અહીંયા ઠેર ઠેર એની પીરની સ્થાપના કરી. એટલે ભોળા લોકો ભોળવાઈ ગયા અને એની કોઈ વળવા માંડ્યા. એટલે અજમલજીએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી, પ્રભુ મને એક સંતાન દે, ધર્મની સ્થાપના કરવા. આ મારો ધર્મ ડૂબી રહ્યો, સનાતન ડૂબી રહ્યો. કારણ કે લોકોને ખબર હોતી નથી, એ કોકનું દેખે એમ કર્યા કરે. બધા સનાતનના વિદ્વાન હોતા નથી. હવે એ સમયે ભગવાન પાસે અજમલજી બહુ વિનંતી કરે છે, પણ એને એમ લાગ્યું કે મારી વિનંતી ભગવાન સાંભળતો નથી. લઈને નારિયેળ માર્યું ભગવાનને. હા, તો ઓલા પૂજારી ખીજાણો, એ કેમ માર્યું?
હા, ભગવાન કઈ જવાબ નથી દેતો કે અરે તારો ભગવાન પીડ્યો કે દરિયામાં, તો મારો કૂદકો દરિયામાં, તો માતાજી પાટો બાંધતા, અરે રે ભગવાન શું થયું કે તો હમણાં માથામાં નારિયેળ મારીને આવ્યો ને હવે પાછો કહેશો કે શું થયું? આ જોતો નથી કે કેવડું ઢેમડું થયું? ભગવાન પ્રસન્ન થઈ ગયા. બોલ બેટા. ત્યારે કીધું તમારા જેવો દીકરો મને આપ. ભગવાન કે મારા જેવો કોઈ બીજો છે નહીં. તો આ તો જગતનો નાથ જગન્નાથ. પણ કે હમણાં હું અવતાર લઈ શકું નહીં, પણ તારે પારણિયા આવીને પોઢું એ ધ્યાન રાખ. તને આમ દીકરો હું નહીં આપું. તો કે તમે આવશો પારણીએ પોઢશો તો નિશાની હું કે હું નિશાની આપીશ અને ચૂલેથી દૂધ ઉકળતા દૂધ ઉતારીશ. ત્યારે મારા પગલા પડી ગયા. અરજી પાઠીને હું પરચો આપીશ અને ભગવાન પધારે છે અને પારણીએ સીધા પોઢે. જન્મ લઈને નહીં પણ રૂપ બદલી. અને એની સાબિત કરી બતાવ્યું. પેલા પીર ચમત્કાર કરતા હતા ને ત્યારે સાબિત કરી દીધું કે આપણે એમાં જવાની જરૂર નથી. તો કેમ? તો કે તો હું કરી હો. પેલા તો વેહ બદલીને કરતા હતા અને રામદેવે સાબિત કરી દીધું. બીજને ધણી બીજની જગાએ 12 જગાએથી વાયક આવ્યું હતું અને એ ક્યારે 12 જગાએ હાજર રહ્યા એટલે 12 બીજનો ધણી કહેવાનો. નહીતર વરહની 12 બીજ થાય. પણ આપણે સમજીએ શું કે વરહની 12 બીજ કીધી નહીં, એક જ બીજને દિવસે 12 જગાએ હાજરી આપી. તે દિન રામદેવ પીર. અને ત્યારે એને કીધું કે મારો હિન્દુઓ પીર હું ખોટો મુસલમાનના પીર કરતા. અને એ લોકોને પાછા વાળ્યા અને યુવાનોમાં એવો વિશ્વાસ જગાવ્યો કે ને કે રામદેવ એક હાથ ઊંચો કરે ને તો દિલ્હીની ગાદી ધ્રુજી જાય. એનો મતલબ હું દિલ્હી સુધીના યુવાનો રામદેવની બાજુમાં ઊભા રહ્યા હતા. એની ધર્મને ટકાયો. એટલે આપણે રામદેવ પીર કહીએ. અરે રાજસ્થાનમાં રામદેવ રોકીએ, અલગ અલગ નામથી કહે. કોઈ રામો પીર કે નામ અલગ લે. બધું 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે, શાખા બુઢાપામાં કેસ બદલે, લખણ બદલે ન. એટલે આજે બીજનું બહુ એ રીતે મહત્વ છે. આજે જગતનો નાથ નગરચર્યા જોવા માટે નીકળ્યા છે તો એના પણ દર્શન કરી લઈએ. મારો પ્રભુ મારે આંગણે આવે સામે આલીને. આમ તો જો કે કાલ ભાઈ વાત કરી એમ નોતરું ગયો તો માણા આવે. હા, પણ વગર નોતરે આવે ને નામ ભગવાન. કારણ કે ભગવાનનું તો માં જેવું હૃદય છે. અને જે કર્મ યોગ કરતો હોય, જે જ્ઞાન પ્રમાણે શાસ્ત્રના જ્ઞાન પ્રમાણે જીવન જીવતો હોય ને એને ત્યાં ભગવાન ભક્તને ત્યાં દોડતો જાય સામેથી. તો ભગવાન જો અભિમાન નથી રાખતા, આવડો મોટો હોવા છતાં વગર બોલાવે આવતો હોય તો આપણે પણ અહમ છોડવો જોઈએ. એટલે કીધું છે કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જ્યો જ્યો ડગ આગે ભરો કોટી યજ્ઞ સમાન. ક્યાં ક્યાં જવાનું? સત્સંગમાં, મંદિરે, મા બાપને ત્યાં અને સંતને ત્યાં કે આશ્રમમાં. ત્યારે આમંત્રણની જરૂર હોતી નથી. અને જેટલા ડગલા ભરીએ ને એટલા પુણ્ય મળે છે. આ મહત્વનું છે. આમાં આપેલું જ છે. પણ આપણે તો કેવા બધે લાભ મળે તો જાય, ન્યા શું મળે? અને એટલે ગમે ત્યાં જઈએ પણ એક મા બાપે પણ જો આ નોતરું ન દીધું હોય, આમંત્રણ ન દીધું હોય ને તો પણ જવાની છૂટ છે. પણ એક જ જગાએ મા બાપને ત્યાં ન જવું કે જમાઈ રિહાણો હોય ને તો દીકરીએ ન જાવ. આ શિવ પુરાણમાં લખ્યું. હા, એ પરણેલી દીકરીએ જવું નહીં. એ પાર્વતીમાં અહીં સાબિત કરી બતાવી કે જ્યાં ધણીનું અપમાન થાય ત્યાં
દીકરી પણ સહન કરી શકતી નથી. માવતરને ત્યાં ધણીનું અપમાન સહન થાય નહીં. એટલે દક્ષના યજ્ઞમાં ભગવતીએ પોતાના દેહનું બલિદાન આપ્યું. એટલે અમુક પાછું અપવાદ હોય એટલે એ પાછું જણાવવું પડે ને. નહીતર તો કે બાપુ કહેતા હતા કે દીકરીને મા બાપને આમંત્રણ ન હોય ને. અટાણે છે, અટાણે એવું હાલે છે, ફોનમાં માં ભેગી ગઈ હોય ને, હા બેટા એ કે તને કઈ કહેતો તો આવતી રીતે હું કેવી બેઠી, એટલે તું બેહીને શું કરે, દીકરીનું ઘર તોડે. ઘણી વખત પ્રેમમાં દીકરીના ઘર તોડે. એટલે તો આપણા શાસ્ત્રમાં લખ્યું કે દીકરીના ઘરનું ખવાય નહીં. આનો અર્થ હું, જો ખાતા હોય તો રોકાય, અને રોકાય તો દીકરીના કાન ભંભેરે. હા તારે આવું તો આમ કરે છે ને, તાર ઘરમાં તો આવું છે, તારે તો આમ છે, એટલે દીકરી હા ચાલુ થઈ જાય. એટલે દીકરીના ઘરનું ખાવું નહીં. અને દીકરી તો ખરેખર ગાય સમાન છે. દીકરીનું જે ખાય છે એ ચાંડાલ કયા છે? ભાગવતની અંદર 10 ચાંડાલોમાંનું એક ચાંડાલ એ દીકરીનું ધન ખાય નહીં. અને અટાણે તો ઘણા દીકરીનું ધન ખાય. હા, અને એટલે એ પણ ધ્યાન રાખવાનું. શાસ્ત્રએ બતાવ્યું. જોકે ચાંડાલ થયા પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય અને પછી તો એને દુઃખ આવે જ છે. એમાં વાણિયો ડાયો હો, એને ત્યાં લક્ષ્મીજીના હાથ ઘડા આવ્યા હોનાના, તો એ ઘડા વાણિયાને જતા હતા હોનાના ભરાઈને. તો સન્યાસીએ પૂછ્યું, એટલે લક્ષ્મી જાશો ક્યાં? તો કે આ વાણિયાને ત્યાં જાઉં છું. તો કે મને થોડી દેતી જાય. તો અટાણે નહીં, વાણિયાને ત્યાં જાઉં છું. વાણિયાને જઈને ડેલી ખખડાવી. એ કોણ? તો કે લક્ષ્મી. હાથ ઘડા ભર્યા છે હોનાના. તો માં થઈને આવી છો દીકરી થઈને? તો કે હું તો દીકરી થઈને આવી. તો નથી જોતી જા. અરે પણ કે હાથ ઘડા હોનાના ભર્યા, ભલે ભર્યા, હા મારે જોતી નથી. એટલે પાછી ગઈ નીકળી. તો બોલે સન્યાસી કે કેમ પાછી આવી? તો કે એને નથી જોતી. તો મને તો દેતી જા. સારું કે લઈ લે ઘડામાંથી ખોબો ભરલો. ખોબો ભરવા હાથ નાખ્યો તો હલવાઈ ગયા, બારા નીકળે નહીં. એ કે પણ આ હાથ કેમ નથી નીકળતા? તો કે આવું ન નીકળે. તો તાર પાસે અંદર નાખ્યું હોય તો મારી પાસે કઈ નથી. મારી જોડીમાં શું હોય કે ગોપી ચંદન સિવાય? તો કે ઈ નહીં, કાંઈક તો નાખવું પડશે. એટલે કે સારું ગોપી ચંદન નાખવું, પણ એક હાથ તો છોડ તો કાઢું ને. એટલે એક હાથથી કાઢી અને અંદર ગોપી ચંદન નાખ્યું. એટલે બીજો હાથ છૂટ્યો. પણ બાપજી કેતા ગયા હો, એ કે ગઈ તો ગઈ, પણ કે ગાંઠનું ગોપી ચંદન લઈને ગઈ. એટલે લક્ષ્મી દીકરી થઈને આવે ને તો ગાંઠનું લઈને જાય. એના કરતા લક્ષ્મી દીકરી થઈને ન આવે ને એમાં મજા. માં થઈને આવવી જોઈએ, કે માં તો કાયમ દયાળુ હોય. એટલે આપણે એ પણ ધ્યાન રાખવાનું. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 35મો શ્લોક આપણે જોઈએ છીએ. સામાન્ય ધર્મ સિવાય બીજાનું સ્વાભાવિક કર્મ પરધર્મ ભયાવહ છે, કેમ કે તેનું આચરણ શાસ્ત્ર નિષિદ્ધ અને બીજાની આજીવિકાને છીનવી લેવા વાળું છે. બીજાના ધર્મનું આચરણ એ બીજાની આજીવિકા છીનવી લીધા છે. આજે ખરેખર જોવા જઈએ ને તો હવે વાણિયો વાણંદનું કામ કરવા માંડ્યો. અને વાણંદ ખોટું ન લગાડે હો. હા, કારણ કે બીજાનો આજીવિકા છીનવી લીધી એટલે પછી વાણંદ મોંઘા થયા હો. હા, એને પેટ તો ભરવું ને. આપણા ગોવાળિયા શહેરમાં કેમ આવ્યા? કે ઇન્દિરા ગાંધીએ ક્યાંય જમીન રહેવા જ ન દીધી, ગોચર રહેવા જ ન દીધું. બિચારા ઢોરા ચારે ક્યાં? એટલે ઢોરા હાંસવા વાહમાં થયા કે હાલો આપણે શહેર બાદ જાય. બીજું શું? પછી તૈયાર કપડાં મળવા માંડ્યા એટલે દરજીનો ધંધો તૂટ્યો. તૈયાર જૂતા મળવા માંડ્યા એટલે મોચીનો ધંધો તૂટ્યો. આમ તો ખરેખર આપણે પ્રગતિ નથી કરી, બીજાના ભાગનું કામ આપણે છીનવી લીધું. આ પરધર્મનું કામ, આ પરધર્મમાં જાય ને એટલે બીજાની આજીવિકા છીનવી લેવા વાળું છે. અહીંયા આ મહત્વનો મુદ્દો આવ્યો. કારણ કે ભાઈ પેલા રોટલાની ચિંતા નહોતી. પેલા મિસ્ત્રીના દીકરાને મિસ્ત્રી પણ ભણવા જવું ન પડતું, એના બાપ પાસે બેઠો હોય એટલે શીખી જાય. લુહારના દીકરાને લુહાર માટે ભણવા જવું પડતું નહીં, એ શીખી જાય. અને ખેડૂતના દીકરાને વાવણી કરવા માટે શીખવા જવું પડતું
નહીં, કૃષિ વિશ્વવિદ્યાલયમાં જવું પડતું નહીં. એ એના બાપ પાસે શીખી લે અને એમાં બધાની સુખ શાંતિ હતી, એટલે એને કોઈને રોટલાની ચિંતા હતી નહીં. પણ અટાણે તો જન્મે ત્યાંથી કે ભણ નહીતર નોકરી નહીં જળે, એટલે હું રૂપિયા નહીં જળે, એટલે અટાણથી જ રૂપિયાની ચિંતા, રોટલાની ચિંતા. એટલે જીવન કેમ જીવવું